નમસ્કાર, સ્વાગત છે આપનું મોર્નિંગ 100માં અને સમાચારો ઉપર નજર કરીએ તો સૌપ્રથમ વાત કરીએ કોરોના અંગેના સમાચારની। તો ભારતમાં રેકોર્ડ તોડ કોરોનાના 83,029 નવા કેસ નોંધાયા છે। દેશમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે। છેલ્લા 24 કલાકમાં વધુ 1,023 લોકોના મૃત્યુ થયા છે। દેશમાં કુલ 38,48,000થી વધુ કેસ। મહારાષ્ટ્રમાં કોરોનાથી મોતનો આંકડો 25,000ને પાર। છેલ્લા 24 કલાકમાં 17,000થી વધુ નવા કેસ નોંધાયા। રાજ્યમાં કુલ 8,25,000થી વધુ કેસ। તો તમિલનાડુમાં કોરોના વાયરસના 4,39,000થી વધુ કેસ। છેલ્લા 24 કલાકમાં 5,900થી વધુ નવા કેસ નોંધાયા। 7,500થી વધુ લોકોના મૃત્યુ તો 3,80,000થી વધુ લોકો સાજા થયા। દિલ્હીમાં કોરોના વાયરસના 1,79,000 વધુ કેસ નોંધાયા। છેલ્લા 24 કલાકમાં 2,000થી વધુ નવા કેસ નોંધાયા। દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,400 લોકોના મૃત્યુ, 1,58,000 લોકો સાજા થયા। રાજ્યમાં કોરોનાના કુલ 1,305 નવા કેસ નોંધાયા। કોરોનાથી વધુ બાળરતીના મૃત્યુ થયા છે। રાજ્યમાં કોરોનાના કુલ 99,050 કેસ છે તો અત્યાર સુધીમાં 3,048 દર્દીના મૃત્યુ। સુરતમાં કોરોનાના 265 કેસ નોંધાયા છે। વધુ 6 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે। સુરત શહેરમાં 174 તો ગ્રામ્યમાં 89 નવા કેસ નોંધાયા છે। અમદાવાદમાં કોરોનાના 169 નવા કેસ નોંધાયા છે। અમદાવાદમાં કોરોનાના વધુ 3 દર્દીના મૃત્યુ થયા છે। અમદાવાદ શહેરમાં 149 અને ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા। ભારત સામે ચીનની અવચંડાઈ। ચીને સુરતના હીરાના 200 પાર્સલ જપ્ત કર્યા। ચીને ભારતીય ચીનના 150 કુરિયર બોયને પકડ્યા। ટેક્સ ચોરીના આરોપસર ચીન સુરતના હીરા ઉદ્યોગકારોને કરી રહ્યું છે પરેશાન। ચીનના એન્ટી સ્મગલિંગ બ્યુરો દ્વારા રેડ કરી હીરાના પાર્સલ જપ્ત કરાયા। સરકારે વધુ 118 ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો। પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ। ચીની મોબાઈલ એપ પર ફરી ડિજિટલ સ્ટ્રાઇક। અગાઉ 106 ચીની એપ પર પ્રતિબંધ મુકાયો હતો। પબજી રમતા બાળકોના માતા પિતા સાવધાન। પબજી ગેમની આદત બની શકે છે જોખમી। આણંદના સુરેલી ગામમાં કિશોરે આપઘાત કર્યો। પબજી રમવાની ના પાડતા જીવન ટૂંકાવ્યું। સતત ગેમ રમતા પિતાએ બાળકને આપ્યો હતો ઠપકો। 16 વર્ષીય કિશોરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો। ઉમરેઠ પોલીસે અકસ્માતના મોતનો ગુનો દાખલ કર્યો। ખેડૂતો માટે વધુ 2 યોજના શરૂ થશે। 7 પગલા યોજનાનો પ્રારંભ કરાશે। 10-11 સપ્ટેમ્બરથી પ્રારંભ। સીએમ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, કિસાન પરિવહન યોજના લોન્ચ થશે। અતિવૃષ્ટિ એટલે ખેડૂતો માટે રાહતના સમાચાર। રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનનું વળતર આપશે। 33%થી વધુ નુકસાન પર સહાય અપાશે। એસડીઆરએફના ધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે। 15 દિવસમાં સર્વેની કામગીરી હાથ ધરાશે। સર્વે રિપોર્ટ પ્રમાણે સરકાર સહાય ચૂકવશે। સારો વરસાદ થતાં 2 વર્ષ સુધી પાણીની સમસ્યા નહીં સર્જાય। રવિ અને ઉનાળુ પાક માટે ખેડૂતોને ફાયદો થશે। વરસાદી નુકસાનનો સર્વે શરૂ કરાયો। અમદાવાદમાં ડીડીઓનું નિવેદન, કહ્યું 20 દિવસમાં સર્વે રિપોર્ટ સોંપાશે। નુકસાન અંગે વળતર ચૂકવાશે। ખેડૂતોની ઓનલાઈન અરજી પણ લેવાશે। રાજ્યના 25 જિલ્લાઓમાં સર્વે શરૂ। જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જિલ્લાના 595 ગામની અંદર સર્વેની કામગીરી શરૂ કરી છે। રાજકોટમાં ભારે વરસાદથી મગફળી અને કપાસને ભારે નુકસાન। અમિત ચાવડાએ લીધી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત। બાવળા ધોળકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ ખેતરોની થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો। અરણેજ ખાતે બુદ્ધ ભવાની મંદિરના કર્યા દર્શન। અમદાવાદમાં અતિવૃષ્ટિથી ધોળકાના ગામોમાં નુકસાન। કોંગ્રેસ નેતાઓએ ઉતેલિયા ગામની મુલાકાત લીધી। ધોળકાના ઉતેલિયા ગામમાં તારાજી ગામના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી। કોંગ્રેસ નેતાઓએ નુકસાનનું નિરીક્ષણ કર્યું। કોંગ્રેસ નેતાઓએ બાવળાના કાળીવીજ ગામની મુલાકાત લીધી। અમિત ચાવડાએ ખેડૂતો સાથે મુલાકાત કરી। કાળીવેજ ગામમાં તારાજીના દ્રશ્યો। ખેતરોમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી। અમિત ચાવડા સહિતના નેતાઓએ ખેતરમાં ઢીંચણસમાં ભરાયેલા પાણીમાં ચાલીને નુકસાનીનો તાગ મેળવ્યો। અરણેજ ગામના ખેતરો હજુ પણ પાણીમાં। અસરગ્રસ્ત વિસ્તારમાં અમિત ચાવડાની મુલાકાતમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ। નેતાએ એક ટ્રેક્ટરમાં ખીચોખીચ બેઠા। ટ્રેક્ટર પણ આગળથી ઊંચું થઈ ગયું, જોકે ચાલકની સતર્કતાથી દુર્ઘટના ટળી। રાજ્યમાં 205 ડેમમાંથી 160 ડેમ હાઈ એલર્ટ પર, 10 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ પર। રાજ્યના કુલ 113 ડેમ સંપૂર્ણ ભરાયા। રાજ્યમાં સારા વરસાદથી ડેમના જળસ્તરમાં વધારો। 205 ડેમમાં 83% પાણીનો જથ્થો। ઉત્તર ગુજરાતના ડેમમાં 72, મધ્ય ગુજરાતમાં 89, દક્ષિણ ગુજરાતમાં 81 અને કચ્છના ડેમમાં 90% જથ્થો।
राज्यમાં વરસાદના કારણે 241 રોડ રસ્તાઓ બંધ, પંચાયત હસ્તકના સૌથી વધુ 203 રસ્તા બંધ થયા, 16 સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઈવે બંધ, વરસાદના કારણે કચ્છનો નેશનલ હાઈવે બંધ. મોરબીના વોકડામાં કાર તણાઈ, કારમાં સવાર ત્રણેયનો બચાવ, સ્થાનિકોએ કારને બહાર કાઢી. માળિયા મિયાળાના 2 ગામ વચ્ચેની ઘટના. ઉપરવાસથી પાણીની આવકમાં ઘટાડો થતા હાલ નર્મદા ડેમની સપાટી સ્થિર થઈ. ઉપરવાસથી હાલ 6,23,000 ક્યુસેક પાણીની આવક, ડેમના 23 ગેટ 6,14,000 ક્યુસેકની જાવક. હાલ ડેમની સપાટી 132 મીટર. નર્મદા ડેમથી આવતો ફ્લો ઘટતા ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં આંશિક ઘટાડો. ભરૂચમાં નર્મદાની સપાટી 34 મીટર પહોંચી. નદી ભયજનક સપાટીથી હજુ પણ 10 ફૂટ ઉપર. જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમ તૈનાત. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 32 ફૂટની ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપર વહી રહી છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો. નદી કિનારે રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો, જોકે હજુ પણ કેટલાક ગામ પાણીમાં ગરકાવ. ભરૂચના નીચાણવાળા વિસ્તાર એવા ફરજા 4 રસ્તા પર પૂરના પાણી ઓસરવાની શરૂઆત. વેપારીઓએ પાણી ઓસરતા દુકાનોની સાફ સફાઈ હાથ ધરી. ભરૂચમાં નર્મદા નદીના પૂરના કારણે કદોડ ગામના 19 લોકો ફસાયા હતા. કબીરવડમાં નબીપુર પોલીસે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. સ્થાનિક લોકો અને હોડીની મદદથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. વડોદરાના ચાંદોદમાં 3 દિવસ બાદ નર્મદાના પાણી ઓસર્યા. મલ્હારરાવ ઘાટ 20 પગથિયા પૂરથી બહાર આવ્યા. ચાંદોદમાં સાફ સફાઈ શરૂ કરી. નાવડી વ્યવહાર શરૂ થયો. પોરબંદરના નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. 3 દિવસથી કમરસમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોની હાલત કફોડી. પંચમહાલનો હડફ ડેમ 100% ભરાયો. ડેમની સપાટી 166 મીટરે પહોંચી. આસપાસના ગામોને એલર્ટ કરાયા. ગીર સોમનાથમાં ગીર નજીકના ગામોમાં વરસાદ. ફરી એકવાર વરસાદી માહોલ થતા ખેડૂતો ચિંતામાં. હજુ વરસાદી પાણી ખેતરોમાંથી ઓસર્યા નથી, ત્યાં ફરી મેઘરાજાની પધરામણી. જામનગરના કાલાવડ પંથકમાં વરસાદ. નવા ગામ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરોમાં ભારે નુકસાન. વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી. અમરેલીમાં ધોધમાર વરસાદ. રાજુલા પંથકના ધારેશ્વર, માંડળી, ચારોડા, દીપડિયા, વાવેરામાં ભારે વરસાદ. સતત વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન. તો આ તરફ અમરેલીના નાના ભંડારિયામાં અનરાધાર વરસાદ. 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ. વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં. અમદાવાદની આસ્ટ્રેલિયા ઢાળની પોળમાં જર્જરિત મકાન ધરાશાયી થયું. આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં. ભાવનગરના ભાલ વિસ્તારમાં એક તરફ પાણી અને બીજી તરફ શ્વાનથી બચતા કાળિયાર. 3 દિવસથી કાળિયાર પર થયેલા શ્વાનના હુમલામાં અનેક કાળિયાર ઇજાગ્રસ્ત. અત્યાર સુધીમાં 5 કાળિયારના મોત. ભરૂચના ઝઘડિયાના નાના સાંજા ગામે ખેતરમાં પૂરના પાણીમાં મગર દેખાયો. નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે ખેતરોના પાણી ફરી વળ્યા છે અને પૂરના પાણીમાં આવેલા મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ. જૂનાગઢના ઝાંઝરા રોડ ઉપર પણ મોડી રાત્રે દેખાયા મગર. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગે મગરને પાંજરે પુરાતા સ્થાનિકોમાં હાશકારો. અરવલ્લીના ભિલોડામાં ધોધ પરથી યુવાન નીચે પટકાયો. સુનસર ધોધ જોવા ગયેલો યુવક નીચે પટકાયો. યુવાન પટકાતો હોય તેવો વિડીયો વાયરલ. રાજસ્થાનના વરસાદી પાણી ગુજરાતમાં આવ્યા. બનાસકાંઠામાં સરહદ પર સિયા ગામમાં વોડામાં આવ્યું પાણી. વોકામાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી. સાબરકાંઠા જિલ્લામાં આવેલા 6 જળાશયો પૈકી 2 જળાશયો હાલ ઓવરફ્લો. માત્ર હિંમતનગરના ગુહાઈ જળાશયમાં જ પાણીનો જથ્થો ઓછો. અન્ય જળાશયોમાંથી હાલ છોડાઈ રહ્યું છે પાણી. કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવરનું તળાવ વધાવાયું. તળાવ ઓગણતા જાગર અધ્યક્ષ સોનલરાજ મહારાજ દ્વારા તળાવ વધાવવામાં આવ્યું. દ્વારકામાં રાવલમાં પૂરના પાણીમાં તરણ સ્પર્ધા. ખેતરોમાં 4 થી 6 ફૂટ પાણી ભરાયેલા છે. વિજેતાને લોલીપોપનું ઇનામ અપાયું. ખેતરોમાં પાણી હોવાથી પાકને નુકસાન. ખેડૂતોએ વિરોધ માટે તરણ સ્પર્ધા યોજી. નર્મદાના કાંઠા વિસ્તારો માટે રાહતના સમાચાર. કાંઠા વિસ્તારોમાં નદીના પાણી ઓસર્યા. પાણી ઓસર્યા બાદ મુશ્કેલી યથાવત. ઘણા ગામોમાં ખેતીના પાકને ભારે નુકસાન. ખેતરમાં પાણીની ડ્રીપ લાઇન પણ તણાઈ. રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાનીનો સર્વે શરૂ. 2 અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. રાજ્યમાં વિવિધ જિલ્લામાં પડેલા વરસાદના કારણે 12 લોકોના મૃત્યુ, જ્યારે 27,000થી વધુ લોકોના સ્થળાંતર. નર્મદા કાંઠાના 49 ગામડાઓમાંથી 9,000થી વધુ લોકોનું સ્થળાંતર.
રાજકોટ જિલ્લાના તોરણિયા ગામમાં વરસાદના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં હજારો એકર ખેતીની જમીન ગોઠણ ડૂબ પાણી ભરાતા ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, જુવાર જેવા પાકોને નુકસાન. ગીર સોમનાથ કિસાન એકતા સમિતિના મામલતદારે આપ્યું આવેદન. જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવ્યું. પૂરના કારણે આણંદના બોરસદ તાલુકામાં ખેતીને ભારે નુકસાન. ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. બોરસદ તાલુકાના અનેક ગામોમાં ખેતીની જમીનનું ધોવાણ. 999 વીઘા જમીન પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ધણાત ગામમાં હજુ વિકટ સ્થિતિ. ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની આવકના પગલે ખેડૂતોનો ઊભો પાક બરબાદ. પાડા તોડી પાણી ખેતરોમાં ફરી વળ્યા. દાહોદના કાળી ગામમાં તળાવમાં ગાબડું પડ્યું. સૂકી સિંચાઈના તળાવમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં ઊભા પાકને નુકસાન. અમદાવાદમાં થોડા વરસાદમાં શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવાનું રાજ. સરસપુરમાં વરસાદથી રોડ ધોવાતા વાહન ચાલકો પરેશાન. એએમસીએ શરૂ કર્યું પેચવર્ક. જોકે અમદાવાદના સરસપુરમાં માત્ર 2-4 રોડ ઉપર જ પેચવર્કનું કામ થયેલું જોવા મળ્યું. રોડ પરના ખાડા હજુ પણ યથાવત. ભુજમાં મુખ્ય રોડ બજારમાં પડેલા ખાડામાં જાગૃત નાગરિકે કર્યું વૃક્ષારોપણ. 1.5 મહિનાથી પડેલા ખાડાથી અકસ્માત થવાનો ભય હતો. દુકાનદારોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પગલાં ન લેવાતા ખાડામાં વૃક્ષારોપણ. જામનગરમાં વિપક્ષે કર્યું ખાડામાં વૃક્ષારોપણ. સ્મશાન પાસે સ્વામિનારાયણ નગરના ખાડામાં કર્યું વૃક્ષારોપણ. વરસાદથી અનેક જગ્યાએ ખાડા પડતા અનોખો વિરોધ. પાલનપુર પાલિકા સફાળે જાગી. ભાજપ પ્રદેશ પ્રમુખના પ્રવાસને લઈ ખાડા પૂરવાની કામગીરી આરંભી. 6 મહિનાથી જનતા પરેશાન, પરંતુ ખાડા પૂરાયા નહીં. પાટીલના પ્રવાસ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ. ખાડાનગરી ભુજમાં વિપક્ષે કર્યો અનોખો વિરોધ. પોસ્ટ ઓફિસ પાસે ભૂવો પડી જતા વિપક્ષ દ્વારા પૂજા કરાઈ. નાળિયેર વધેરી પૂજા કરાઈ. બોટાદમાં ખાડા મામલે કોંગ્રેસનો વિરોધ. તૂટેલા રોડમાં વૃક્ષારોપણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા. કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો જોડાયા. દ્વારકાના જામરાવળમાં ચંદ્રવાડા રોડ ઉપર ટ્રેક્ટર પલટી ગયું. પશુઓનો ઘાસચારો લઈને જઈ રહ્યું હતું ટ્રેક્ટર. ખરાબ રસ્તાઓના કારણે ખેડૂતોને મુશ્કેલી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજથી 3 દિવસના ઉત્તર ગુજરાતના પ્રવાસે. અંબાજીના દર્શન કરી યાત્રા શરૂ કરશે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની લેશે મુલાકાત. સામાજિક, ધાર્મિક, સહકારી આગેવાનો સાથે કરશે બેઠક. કેબિનેટે ગુંડા એક્ટને આપી મંજૂરી. ગુંડા એન્ડ સોશિયલ એક્ટિવિટી બિલને મંજૂરી આપવામાં આવી છે. ગુંડાગીરી કરનારને 10 વર્ષની સજા થશે. બિલમાં 50,000ના દંડની જોગવાઈ. ઝડપી ન્યાય માટે વિશેષ કોર્ટ રચાશે. રાજ્યપાલ બિલ અંગે વટહુકમ બહાર પાડશે. પાસાના કાયદામાં કેટલાક વ્યક્તિઓ ભયજનક લોકો યાદીમાં ન હતા. હવેથી જુગારના અડ્ડા ચલાવનાર, સાયબર ગુના આચરનાર સામે પણ પાસા લગાડવામાં આવશે. વ્યાજખોરો સામે પણ પાસા લગાડવામાં આવશે. કોરોના મહામારીને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય. મુખ્યપ્રધાનથી લઈ તમામ પ્રધાનો, વિપક્ષના નેતા, ધારાસભ્યો સહિતના પગારમાં 1 વર્ષ સુધી 30%નો કાપ. કરાર આધારિત નિવૃત્ત કર્મચારીઓના પગારમાં 30% કાપ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી. કોરોના સંજોગોમાં સંક્રમણ ન વધે તે માટે જરૂર પડે તો ચૂંટણીના સમયમાં વધારો કરાશે. 55 નગરપાલિકાના નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લામાં 5 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. મહુધામાં નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો તો ડાકોર અને ખેડા નગરપાલિકામાં અપક્ષના હાથમાં. મહેમદાવાદ, ચકલાસીમાં ભાજપનો કબજો. સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના ખેડૂત એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું આવેદનપત્ર. ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માંગ. તો ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત. વાઘોડિયાના એમએલએ મધુ શ્રીવાસ્તવને કોરોના પોઝિટિવ. મધુ શ્રીવાસ્તવ ખાનગી હોસ્પિટલમાં દાખલ. સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરાશે. વડોદરા પોલીસ માટે ચિંતાના સમાચાર. રાવપુરા પોલીસના 6 કર્મીને કોરોના સંક્રમિત. ડી સ્ટાફના 4 કર્મીને કોરોના પોઝિટિવ. 2 મહિલા પોલીસ કર્મી પણ સંક્રમિત. સંપર્કમાં આવેલા પોલીસ કર્મીઓને ક્વોરન્ટાઇન કરાશે. રાજકોટમાં કોરોનાના વધતા કેસને જોતા હેલ્પલાઇન નંબર જાહેર. 24 કલાક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાશે. કે હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, હોસ્પિટલમાં કેટલો ચાર્જ લેશે, તમામ માહિતી હેલ્પલાઇન નંબર પર ઉપલબ્ધ. રાજકોટના સરગમ ક્લબના ચેરમેન ગુણવંતભાઈ ડેલાવાડા થયા સંક્રમિત. ગુણવંતભાઈ સી.આર. પાટીલને રાજકોટમાં મળ્યા હતા. ડાંગના માજી ધારાસભ્ય મંગળ ગાવિતને મળી ડોક્ટરની પદવી. મંગળ ગાવિતને ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મળી. મંગળ ગાવિતને સોશિયલ સર્વિસમાં ડોક્ટરેટની પદવી મળી. સુરેન્દ્રનગરના લીંબડીમાં બીઆરસી ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. થેલેસીમિયાના દર્દીઓ માટે શિક્ષકોએ બ્લડ ડોનેટ કર્યું. લગભગ 100 જેટલી બ્લડ બોટલનું થયું દાન.
વેલકમ બેક અને મોર્નિંગ 100માં આગળ વધીએ બીજા સમાચારો તરફ. તો અરવલ્લીમાં કોંગ્રેસ ધારાસભ્ય જશુ પટેલે કલેક્ટરની ઓફિસમાં હંગામો મચાવ્યો છે. વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. ભ્રષ્ટાચારના વિરોધમાં કલેક્ટરની કચેરીમાં શર્ટ કાઢીને નોંધાવ્યો વિરોધ. કેબિનમાં બેસી દેખાવ કર્યા. અન્ય કોંગ્રેસી કાર્યકરો પણ જોડાયા વિરોધમાં. રાજકોટના સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ધરણા. પગાર ઓછો હોવાના આક્ષેપ સાથે મહિલા કર્મચારીઓના ઉગ્ર દેખાવો. વિરોધ પ્રદર્શનમાં એક સાથે 800 કર્મચારીઓ જોડાતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. પોલીસે તમામ કર્મીઓની અટકાયત કરી. રાજકોટમાં પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ. કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં દેખાવો. પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદ. રસ્તા પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા. 5 વર્ષ પહેલા મનપામાં સમાવેશ થયો. તો રાજકોટમાં પાણી મુદ્દે દેખાવ કરનારી મહિલાઓની અટકાયત કરવામાં પોલીસ જવાન નિયમ ભૂલ્યા. પોલીસે દેખાવ કરનાર 8 મહિલાઓને એક જ કારમાં બેસાડી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી જૂની ગજેરા સામે શાળાની એક પૂર્વ શિક્ષિકાએ ગંભીર આક્ષેપ કર્યા. શિક્ષિકાનો દાવો છે કે તે જ્યારે આ શાળામાં નોકરી કરતી હતી ત્યારે જૂની ગજેરાએ તેને ફોન ઉપર અશ્લીલ તસવીરો અને ક્લિપ મોકલી હતી. તેમજ પોતાની ઓફિસે બોલાવીને અશ્લીલ ચેનચાળા કર્યા હતા. શિક્ષિકાનો એવો પણ આક્ષેપ છે કે શાળાના સંચાલકોએ તેને કોઈપણ કારણ વિના નોકરીમાંથી દૂર કરી. શિક્ષિકાનું કહેવું છે કે પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ સુધી ધક્કા ખાધા બાદ આખરા હાઈકોર્ટના આદેશથી પોલીસે ગુનો નોંધ્યો. જૂની ગજેરા સુરતના ડાયમંડ ઉદ્યોગનું મોટું નામ એવા ધીરુ ગજેરાના ભાઈ છે. જોકે ગજેરા ગ્લોબલ સ્કૂલના સંચાલકે શિક્ષિકાના આક્ષેપને નકારી કાઢતા કહ્યું છે કે ફરિયાદી શિક્ષિકા સામે અન્ય શિક્ષકો તેમજ વાલીઓની ફરિયાદના પગલે તેમને નોકરીમાંથી દૂર કરાયા. સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસે આપેલા ડાયવર્ઝનનો લોકોએ વિરોધ નોંધાવ્યો. ડાયવર્ઝન આપતા લોકોને ભારે હાલાકી. સ્થાનિકોએ પોલીસ ચોકીમાં જઈ રજૂઆત કરી. સુરતના કાપોદ્રામાં શાકભાજી વિક્રેતાઓના ધરણા. પાલિકા દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતો હોવાનો આરોપ. શાકભાજીની લારીઓ કબજે કરી પરત ન આપવાનો આરોપ. સુરતની નહેરોમાંથી શ્રીજીની મૂર્તિઓ મળી. 4000થી વધુ અર્ધ વિસર્જિત મૂર્તિઓ મળી છે. સંસ્કૃતિ રક્ષા સમિતિએ મૂર્તિઓને બહાર કાઢી ફરી દરિયામાં વિસર્જિત કરી. સુરતમાં બીઆરટીએસના 50 ડ્રાઈવરને ફરજ મુક્ત કરાતા વિવાદ. કોન્ટ્રાક્ટ દ્વારા લોકડાઉનમાં 16 કલાક કામ લીધા બાદ હવે છૂટા કરી દેવાયા. 8 કલાકની ફરજના બદલે 16 કલાકની ફરજનો વધુ પગાર માંગતા વિવાદ. રાજકોટમાં એનએસયુઆઈના દરોડા બાદ કાર્યવાહી. પોલીસે ક્લાસ સંચાલકની ધરપકડ કરી. સંચાલકની પતિ પત્નીની ધરપકડ કરી. INFIDના ઇન્સ્ટિટ્યૂટ ચાલતા હતા. પ્રતિબદ્ધ હોવા છતાં વિદ્યાર્થીઓને ક્લાસમાં બોલાવ્યા. સુરતની એલપી સવાણી સ્કૂલના વાલીઓનો વિરોધ પ્રદર્શન. ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની વાલીઓની માંગ. ડીઈઓ કચેરી પર બેનર સાથે વાલીઓનો વિરોધ. વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી સામે આવી. 2 વિષયની સામે 8 વિષયની ફી માંગતી સ્કૂલ. નારાજ વાલીઓએ ડીઈઓ કચેરીમાં શાળા વિરુદ્ધ સંચાલકોને વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી. અમદાવાદના કાટલોડિયામાં શાહીના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી આવે સામે ફી ન ભરનાર વિદ્યાર્થીઓને શાળાએ ઓનલાઈન શિક્ષણથી દૂર કર્યા. સ્કૂલ દ્વારા વાલીઓને વોટ્સઅપ ગ્રુપમાંથી પણ દૂર કરાયા. અમદાવાદમાં આવેલી તમિલ સ્કૂલ બંધ થતા વાલીઓએ મચાવ્યો હોબાળો. સંચાલકોએ સ્કૂલને તાળા મારતા વાલીઓમાં રોષ. ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેતા વાલીઓએ ડીઈઓ કચેરીને કરી રજૂઆત. વડોદરામાં આરટીઈ એક્ટ હેઠળ અરજી કરનાર ગરીબ વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ. તમામ ગરીબ વાલીઓના રહેઠાણના પુરાવા અમાન્ય. શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને એસએમએસથી જાણ કરાઈ. સુરતમાં મીઠી ખાડીના સ્થાનિકોનો વિરોધ. ખાડી પરના દબાણ દૂર કરવાની માંગ. ગેરકાયદે બાંધકામ, ગેરકાયદે મિલકત સામે રોષ. સ્થાનિકોનો માનવ સર્જિત પૂર આવતું હોવાનો દાવો. પોલીસે દેખાવકારોની અટકાયત કરી. આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ. જુદા જુદા કોર્સની અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની 2 તબક્કામાં પરીક્ષામાં 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. રાજ્ય સરકારના 1/8/2018ના ઠરાવ રદ. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર હરકતમાં. સીએમઓના આગ્રહ. મુખ્ય સચિવને જવાબદારી સોંપાઈ. ચુકાદાનો અભ્યાસ અને અસરો તપાસવા બેઠક. ભરતી પ્રક્રિયા વધારવા અંગે બેઠકોનો દોર. જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સાથે બેઠક થશે. અટકી પડેલી ભરતી પ્રક્રિયા તેમજ પરિણામ જાહેર કરવાના બાકી હોય તેવી ભરતી પ્રક્રિયા અંગે ચર્ચા કરાશે. સુમુલ ડેરી ચૂંટણી અંગે હાઈકોર્ટની અરજી. ચૂંટણી કરવા પર મૌખિક લીલી ઝંડી. કોર્ટે કહ્યું ચૂંટણી કરો, મત બંધ પેટીમાં રહેશે. પરિણામ જાહેર ન કરવા પંચને આદેશ. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પર રોક લગાવવાની કરાઈ હતી અરજી. 14 સપ્ટેમ્બરથી ગુજરાત હાઈકોર્ટ તબક્કાવાર પ્રત્યક્ષ સુનાવણી કરશે. પ્રથમ તબક્કામાં 1 ડિવિઝન અને 3-4 સિંગલ જજની બેન્ચ કામ કરશે.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે કર્યો આદેશ। જેતપુરમાં બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલ। જેતપુરના સરદારપુર ગામ પાસેની ઘટના, ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર। દાતાના યુવકનું રાનીવાડા પાસે અકસ્માતમાં 2 યુવકોના મોત, 3નો બચાવ। કાર લઈને સુંધામાતા ગયા હતા ફરવા, ચાંદપુર રાજપુરા પાસે થયો અકસ્માત। જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોના મોત, ધોરાજીના પરિવારની કાર પલટી, એક જ પરિવારના 3ના મોત, રાજકોટથી સોયલ તરફ આવતી કાર પલટી। અમદાવાદમાં પોલીસ પણ સુરક્ષિત નથી, પેટ્રોલિંગ દરમિયાન 3 અસામાજિક શખ્સોએ પોલીસ પર કર્યો હુમલો, ચેકિંગ કરતા પોલીસને માર મારી વર્દી ફાડી નાખી। સમગ્ર મામલે પોલીસે એક આરોપીને ઝડપ્યો। મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના લાંચ કેસ મામલે ચાર્જશીટ દાખલ, સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ, 47 સાક્ષીઓનો સમાવેશ કરાયો। શ્વેતા જાડેજા સામે 35 લાખની લાંચ લેવાનો આરોપ। અંબાજી મંદિર આજથી પ્રવાસીઓ માટે ખુલ્યું, હવે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લઈ શકશે। સવારે 7:30થી મંદિરના દ્વાર ખોલાયા, મેળા દરમિયાન બંધ કરાયું હતું મંદિર। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામનો કર્યો ભંગ, સરહદ પર પાકિસ્તાને કરી ગોળીબારી, ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ। જડબાતોડ જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 2 જવાનોને ઠાર કર્યા। ઓડિશામાં એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન, એનડીઆરએફની 6 ટીમે 62 લોકોને રેસ્ક્યુ કર્યા, તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। પૂરના પાણીમાં ફસાયા હતા તમામ લોકો। ઉત્તરાખંડ સરકારે કોરોનાની ગાઈડલાઈનમાં છૂટ આપતા હોટલ માલિકો અને ટુરિઝમ બિઝનેસ કરનારને મળી રાહત। નૈનીતાલમાં સરકારે હોટલ ખોલવા અને ટુરિસ્ટ પ્લેસને શરૂ કરવા મંજૂરી આપી, હવે નદીઓમાં ફરીથી બોટિંગ કરી શકાશે। ઉત્તરાખંડના પિથોરાગઢમાં આઈટીબીપીના જવાનોનું સાહસ, મૃતદેહને 25 કિલોમીટર સુધી સ્ટ્રેચર પર મૂકી પગપાળા ચાલી મૃતકના પરિવારને મૃતદેહ સોંપવા પહોંચ્યા। છત્તીસગઢમાં એક ગર્ભવતી મહિલાને ખાટલા પર ઉઠાવવા મજબૂર બન્યા લોકો, મહિલાને હોસ્પિટલ ખસેડવા વાહનની સુવિધા ન હોવાથી ખાટલા પર મહિલાને લઈ જવાઈ, તંત્ર દ્વારા સુવિધા ન કરાતા લોકોમાં રોષ। મહારાષ્ટ્રમાં એક 4 માળની ઇમારત ધરાશાયી થઈ, ઘટનામાં જાનહાનિના અત્યાર સુધી કોઈ સમાચાર નહીં, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે। પાલઘરના નાલા સોપારાની ઘટના। તો આ સાથે મોર્નિંગ 100માં અત્યારે બસ આટલું જ। આગળ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 સાથે। નમસ્કાર।